જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં, ખુશલ મંગલમાં આવીશું. ચાલો તમે બધા આનંદમાં, ખુશલ મંગલમાં રહો એવી મારી દિલની દુઆ સાથે ચાલો નવા દિવસની, નવા બ્લોગની, નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ સાથે શરૂઆત કરી જ દીધી. ચાલો આજે પણ હું મારા રાજકોટના ઘરે જ છું. જો આજે રાજકોટના ઘરે હું હજી પણ રોકાણી જ છું. ત્યાર પછી તમે આગળ જોયું ને કે મારા ઠાકોરજી હજી પોઢેલા જ છે. સાંજે પોઢાડી દીધા હતા. ત્યાર પછી આ બધા વાસણો જે મેં લિક્વિડ બનાવ્યું હતું ને એ લિક્વિડ લઈને બધા વાસણો પહેલાં મારા હાથે જ હું ઉટકી નાખું, બરાબર ને? કારણ કે ઠાકોરજી માટે તો આપણે જ ઉટકવાના હોય. તો બધા ઉટકીને હું તમને બતાવું છું કેટલા મસ્ત ક્લીન થઈ ગયા. જો મેં લિક્વિડ બનાવ્યું હતું 2 દિવસ પહેલાં જ બતાવ્યું હતું તમને કે કેમ લિક્વિડ બનાવવાનું. ખૂબ જ સુંદર રીતે સેજ ઘસો ને તોય નીકળી જાય બધું જ. જો આમાં હાથ પણ ન બળે અને એકદમ સરસ રીતે ઉટકાઈ જાય. અને જો આ કુકર પણ અંદરથી એવા થઈ ગયા હોય ને કાળા કાળા, તો એ પણ ઉટકી શકાય. જો મેં કુકર પણ હમણાં ઉટકી નાખીશ, જોઈજો તમે. તો ચાલો, હજી તો સેવા બાકી છે, નાસ્તો બાકી છે. ત્યાર પહેલાં જ આ કામ લઈ લીધું. જો આ કુકર પણ ઉટકી નાખ્યા મેં. કુકર જો કે પછી એ બેન આવી જાય એટલે એ આવી ગયા એટલે મેં છોડી દીધા. અને આ મારા વાસણ, ઠાકોરજીના બધા વાસણ મસ્ત ઉટકાઈ ગયા. અને ત્યાર પછી ચાલો જગાડી દઈએ ઠાકોરજીને જગાડી દીધા. અને મસ્ત જો ખૂબ જ સુંદર રીતે આપણી સામે મલકતા હોય ને એવો મને અનુભવ થયો. અને એટલા ખુશમાં હોય ને એટલે મને એટલી ખુશી થઈને ઠાકોરજીને જગાડી અને ઠંડુ પાણી પીવડાવી દીધું. અને ત્યાર પછી ચાલો નવડાવી અને ત્યાર પછી જો એકદમ સુંદર રીતે તૈયાર કરી અને સરસ રીતે પૂજા એટલે કે ઠાકોરજીની સેવા પણ કરી નાખીએ. જો પૂજા બોલાઈ ગયું, પૂજાએ પણ બોલાય, કાંઈ વાંધો નહીં, પરંતુ ઠાકોરજીની સેવા મસ્ત મજાની કરી નાખીએ. અને મારું રાજકોટનું ઘર મસ્ત એવું પોઝિટિવ બની જાય. ત્યાર પછી મેં ફ્રૂટ લેતી આવી હતી હું, તો ફ્રૂટે પણ સરસ મજાના હતા. ખારેકના ફ્રૂટ હતા. ખારેક સરસ આવે છે મીઠી, એ ખારેક પણ મેં ધરી દીધી. ત્યાર પછી મારી આગળ ફૂલ નહોતા એટલે ફૂલ ન ધર્યા. અને ત્યાર પછી મારો ઓટ્સનો નાસ્તો લઈ લીધો. અને જો એ બેન આવી ગયા છે તો રીંગણાનું ભરથું બનાવશે. અને જો હું જોઉં છું કે કઈ રીતે એ બનાવે છે. તો લસણની કળી સાતળી નાખી, ત્યાર પછી ટમેટું સાતળી નાખ્યું. અને જો આ બેને મસ્ત મજાનું વઘાર કરી નાખ્યું. અને જો ટમેટાં પણ સાતળવા મૂકી દીધા અને ટમેટાં થોડાક સમારી નાખ્યા સલાડ રૂપે. અને રોટલા પણ બાજરીના બનાવવાના છે તો એ બેન કે હા મને આવડે જ છે તો એ બનાવશે. ત્યાર પછી એક માની જવાબદારી નિભાવી દઈએ ભાઈ. આ છોકરી છે ને આવે ને ત્યારે અસ્ત વ્યસ્ત કપડાં જો આ રીતે કોની દીકરીઓ કરે છે. મારી દીકરી તો આ રીતે કરે જ છે. જો કે એને શનિ રવિ જ ટાઈમ મળતો હોય છે, તો એને ટાઈમ ના હોય એટલે મેં બધા કપડાં ગોઠવવાનું કામ લઈ લીધું. કબાટ સાફ કરી નાખીએ. જો આ આપણું કામ છે. જો એક જવાબદારી જેવું જ કામ છે કે માની એક જબરી જવાબદારી હોય છે કે આપણે દીકરા દીકરીઓ વહુ બધાનું ધ્યાન રાખીને ચાલવું પડે. અને જો ઘણીવાર એવી પણ મુશ્કેલી આવી જાય ને તો દોડતું થવું પડે. પછી ભલે દીકરી હોય યા દીકરો હોય કે વહુ હોય, બહાર રહેતા હોય તો બબે ઘરની જવાબદારી એક માં જ નિભાવી શકે ને. કહેવાય છે ને કે માને જ શાંતિ ન હોય. જો મને તો શાંતિ નહોતી, મારી દીકરીને ઉધરસ બહુ આવતી હતી ને એટલે મને તો એકદમ અંદરથી એમ થતું હતું ક્યારે હું જતી રહું ને ક્યારે મેં ઉકાળો બનાવીને આવી. અને ત્યાર પછી મને રોકી મારી દીકરી કે ના રોકાવ જ મમ્મી, નથી જવાનું થતું તમારે. એટલે એક નાઇટ હોલ્ડ કર્યું અને એને ઉકાળો પણ પાઈ દીધો હતો. અને જો હવે કપડાં બધા ગોઠવી દઈએ. ત્યાર પછી આ રજાઈ છે, રજાઈ ધોવામાં નાખી હતી. ધોવાઈ ગઈ એટલે સુકાઈ ગઈ એટલે પછી એને સંકેલીને રાખી દઈએ. અને જો બહારનો હોઈશ તમને બહુ જ આવશે કારણ કે અમારે રોડ જ છે બાજુમાં અને નીચે પણ રહે છે એટલે એના માટે હોઈશ બહુ જ આવશે. બપોરના સમયમાં હું આ કામ લઈને બેઠી છું એટલે ક્યાંક ક્યાંક રસોઈ બનતી હોય તો કુકરની સીટીનો અવાજ પણ તમને આવશે.
ચાલો ત્યારે બધા ગોઠવી દઈએ અને કબાટ પણ લૂછી નાખ્યો. આ સમયે એક એક ખાનું કાઢીને સરસ એવું ગોઠવી દઈએ અને જેટલું બને એટલું સાફ કરી દઉં મારી દીકરીને, કારણ કે પછી એને ટાઈમ જ ન રહેતો હોય. એટલે એક એક ખાનું જેટલું બનશે એટલું તમને હું બતાવવાની કોશિશ કરીશ. અને અત્યારને બપોરનો સમય થઈ ગયો છે, બેન રસોઈ બનાવે છે. જે બેન આવે છે ને એ રસોઈ બનાવે છે અને આ સમયે હું આવી ગઈ હતી કબાટે કપડાં હંકેલવા માટે. અને વાગી ગયા હતા લગભગ 12:15 જેવું થવા લાગ્યું હતું. અને સમય એટલો બધો જતો રહી ને, ભલે અહીંયા કંઈ જ કામ ન હોય, પરંતુ આવું બધું ઝીણું મોટું કામ તો કાઢવાનું જ રહે. કારણ કે એવું ન હોય કે કામ આપી દીધું હોય એટલે એનો મતલબ એવો ન હોય કે બેઠા જ રહીએ આપણે. ના, હું ન બેઠી રહું. મારી દીકરીનું કાંઈ નહીં કાંઈ તો કામ લઈને બેઠી જ હોઉં છું. ઘણીવાર આવતા હોય તો કોઠાર સાફ કરી દેતી હોઉં, ઘણીવાર કબાટ સાફ કરી દેતી હોઉં, તો કઠોળ બધાય જોઈતી હોઉં કે કઠોળમાં કાંઈ ડંખ નથી પડી ગયા. એ બધું જવાબદારી આપણે માની જ હોય છે. આ જબરી જવાબદારી કહેવાય, બરાબર ને? જો મારે તો 2 ઘર, રાજકોટનું ઘર પણ સંભાળવાનું અને અમરેલીનું પણ સંભાળવાનું. તમે રોજ મારા વ્લોગ જોવો છો અને જો ચાલો ત્યારે તમે બધા જોવો જ છો રોજે. મારે કહેવાનું રહેતું જ નથી કે આ રાજકોટનું ઘર છે કે આ અમરેલીનું ઘર છે, બરાબર ને? ચાલો, સરસ મજાનું ઉપરનું ખાનું થઈ ગયું અને હવે વચ્ચેનું ખાનું લઈ લઈએ. ત્યાર પહેલાં જે પસ્તી ગોઠવી હોય ને એ બધી કાઢી નાખવાની. કાઢીને એકદમ નેપકિનથી સાફ કરી નાખવાનું. જો કે કાંઈ હોય નહીં, પરંતુ તોય પણ ધૂળ તો હોય જ. એ ધૂળ એકદમ ઝાપટીને કાઢી નાખવાની. સાફ થઈ જાય ત્યાર પછી કપડાં બધા સંકેલીને મૂકી દેવાના. જો હું આ બધી વસ્તુ કરું ને ત્યારે મારે બધું કહેવું પડે મારી દીકરીને કે બેટા જો આ વસ્તુ અહીંયા મૂકી છે, આ વસ્તુ અહીંયા મૂકી છે, કારણ કે એ ગોતે નહીં. જો આ સરસ મજાનું કબાટ સાફ થઈ ગયું અને કબાટ પણ ગોઠવાઈ ગયું. આ સમયે બેન રોટલા બનાવે છે અને 1:45 થવા લાગ્યો હતો. જો હું વાત કરું છું ને ત્યારે કબાટ ગોઠવ્યું ને ત્યારે એટલું બધું સમય ન જતો હોય. 12:15 જેવું થયું હતું, પણ કલાક જેવું તો જતું જ રહે. આપણે ઝીણી મોટી વસ્તુ આમથી આમ મૂકતા હોઈએ. તો જો આ પુલાવ પણ વઘારવાના છે બેન, અને ઓળો બની ગયો, સલાડ પણ બની ગયું. છોકરીઓ હમણાં આવી જશે. કઈ દીકરીઓને સમયનો કોઈ ફિક્સ ન હોય, જ્યારે આવશે ત્યારે જમી લઈએ. ચાલો, રીંગણાનો ઓળો અને આ દહીં છે મસ્ત મજાનો, અને આ કેરી મળી હતી, અમરેલીથી કેરી લેતી આવી હતી હું, બાજરીનો રોટલો, પુલાવ છે, મસ્ત એવો પુલાવ બનાવ્યો છે, અને ભરથું. હમણાં મેં કીધું ને રીંગણાનો ઓળો. બસ આટલી થાળી સજી ધજીને તૈયાર છે. આવી જાઓ બધા જમવા મારા યુટ્યુબ ફેમિલી. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો ત્યારે આજે આ ગઈકાલનું છે. હું ગઈકાલે આવીને ત્યાર પછી રાજકોટ શાક માર્કેટમાં જઈને આ બધું શાકભાજી જ્યાં આગળ હું જાઉં છું ત્યાં આગળથી આ ફુદીનો, ધાણા ભાજી, આદુ, એવું બધું જેટલું મને મળ્યું એટલું લેતી આવી. અને લીંબુ તો હું ઘરેથી જ લાવી હતી. અને જો આ મરચાં છે તીખા છે, પણ કાંઈ વાંધો નહીં, મોડા મળ્યા નહીં એટલે ચલાવી લઈશું. અને પાણીપુરીનું પાણી બનાવવાનું છે. તો આ કોથમીર છે અને જો આ ફુદીનો ધોઈ 2-3 વાર ધોઈ અને એકદમ સરસ સમારી લીધા. આગળ તમે જોયું. અને જો આ શાકભાજી ધોઈને મેં આગળ રાખ્યા જ છે. તો મસ્ત મજાનું ભડથું થાય એવા રીંગણા પણ લીધા તમે. અને સરસ મજાનું જો પાણી બનાવી નાખ્યું પાણીપુરીનું. ત્યાર પછી મીઠું નાખી દેવાનું. જો ચાટ મસાલો કે એવું કાંઈ હોય તો એ પણ નાખી શકાય. લીંબુ ઝાઝું બધું નાખી દીધું, 2 લીંબુ લગભગ નીચોઈ નાખ્યા. અને ચટપટું મસ્ત એવું તીખું અને તમતમતું આ બની ગયું પાણીપુરીનું પાણી બનાવવાનો મસાલો. મસ્ત એવી ચટણી બની ગઈ, સરસ મજાની લીલી છમ. અને ત્યાર પછી પાણીપુરી તૈયાર. અને પાણીપુરી તો પૂરી તળી નાખી હતી. જોકે પૂરી તૈયાર જે પેકેટમાં આવે ને લઈ આવીને તળી નાખવાની. ત્યાર પછી મસાલો આ રીતે સાદો જ બનાવ્યો છે, છોકરીઓને જેવું ભાવે એવું. ટમેટાં સમારીને નાખી દીધા હતા અને દહીં સાથે પાણીપુરી તૈયાર. અને જો આ સમયે સેવ પણ નાખી શકાય, અને હોય તો દાડમના દાણા પણ નાખી શકાય. અને જો ચણા અને ડુંગળી ને એવું બધું નાખી શકાય, પણ છોકરીઓને જેવી ભાવે ને એવી મેં એને બનાવી દીધી.
તો ચાલો બધા પાણીપુરી ખાવા. ગઈકાલ સાંજનું છે આ. ગઈકાલ સાંજે અમે આ રીતે જ જમ્યા હતા અને ત્રણેય તે છોકરીઓ છે એને આવું ભાવે, આંટી તમે પાણી બનાવી દો, પાણીપુરીનું પાણી બનાવી દો અને મસાલો તો બનાવી નાખશું એ કે પછી અમને જેવું ભાવશે એવું બનાવી નાખ્યું એ લોકોએ. પાણી પણ મસ્ત એવું ટેસ્ટી થયું હતું, ખાટું અને સરસ મજાનું થયું હતું. આ સમયે જો ખાટું ન કરવું હોય તો ખાંડ પણ નાખી શકાય, બધાની પસંદ અલગ. આવું ત્યારે હજી પણ હું રાજકોટના ઘરે જ છું. જો રાજકોટના ઘરે મારી દીકરીને મેં કબાટ સાફ કરી દીધું અને મંદિર સાફ કરવાનું વિચારું છું, પણ એ ટાઈમ નહીં રહે લગભગ, અને કાંઈ ટાઈમ નહીં રહે. અને આજે મારે નીકળી જ જવું પડશે કારણ કે વરસાદી માહોલ થઈ ગયો છે. ત્યાં આગળ વરસાદ ચાલુ છે, અહીંયા વરસાદ છે નહીં. હું તમને બતાવું, અહીંયા આગળ વરસાદ નથી અને ત્યાં અને વરસાદ કહે છે કે છાંટણા નાખે છે અને બધું પલાળીને જતો રહે છે. તો અહીંયા વરસાદ છે જ નહીં, થોડું થોડું હતું, માહોલ થઈ ગયો તો સવારે કે વરસાદ આવશે, પણ છે નહીં. જો તમને બતાવું, છે નહીં. અને અમરેલીમાં કહે છે કે છાંટણા આવે છે અને જતા રહે છે. તો આજનો દિવસ, ગઈકાલનો દિવસ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, ફેમિલી મેમ્બરમાં શેર કરજો, અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા વગરના જતા જ નહીં. અને જો કમેન્ટમાં મને કહેજો મારા બ્લોગ તમને ગમતા હોય, મારી લાઈફસ્ટાઈલ તમને ગમતી હોય, મારું રૂટિન કામ ગમતું હોય, એક માની જવાબદારી તમને ગમતી હોય તો મને કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ત્યારે હું હજી હમણાં જ કહી રહી છું કે વરસાદ નથી, ત્યાં જ વરસાદ આવે છે. જો છાંટણા ચાલુ જ થઈ ગયા છે. જો અમારો આ બેક સાઈડ છે, બહારનો ભાગ છે, રોડ છે. આ રોડનો તમને હું લુક થોડોક બતાવી દઉં. પાછળનું લુક છે અમારા ઘરની પાછળનું બિલકુલ. તો છાંટણા ચાલુ થઈ ગયા છે ભાઈ. અને આ ગેલેરીનો લુક છે, તમે જોઈ શકો છો. આ રોડ છે. તો આ અમારે એટલું બધું બાંધેલું છે ને એટલે કાંઈ જ નહીં દેખાય, પણ આ ગેલેરી છે, બહારનો ભાગ છે. અને ત્યાં અમારી ગેલેરી જ છે. તો ગેલેરીમાં કપડાં ને એવું બધું સૂકવતા હોઈએ. અને થોડુંક ગાર્ડન મારી દીકરીએ કર્યું છે, તો ગાર્ડન પણ જોઈ લો તમે બધા. મસ્ત ગાર્ડન છે. અને આ થોડા કુંડા અહીંયા રાખ્યા છે. અને આ મારી દીકરીનું બેડ છે. અને આ કબાટ હમણાં તમને બતાવ્યું સાફ કરીને. તમે જોયું ને કે સાફ કરીને જ બતાવી દીધું. અને હવે આ કબાટ બધા છે ને, આમાં બહુ વાર લાગે એમ છે, અને મારે ટાઈમ થોડોક થઈ ગયો છે ઘરે જવાનું.